દોસ્તો જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। કેટલા સમયથી વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો, એટલું કામ જ છે એટલે ને આજ તો જો વાતાવરણ કેવું થઈ ગયું, વાદળા ને બધું થઈ ગયું, અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું। શું કરા કેવું થઈ ગયું બધું વાતાવરણ કા મજા આવે પાછી, આમ મજા આવે પાછી, આમ એમ થાય ચોમાસું આવી ગયું એમ એટલે ઉડામ તો અત્યાર સુધી તો કોઈને ખબર નહોતી, આપણે એક નવું સંશોધન કરી નાખ્યું। કઈ નહીં એટલે ખબર તો એમ હોય જ હતી, પણ હજી કઈ આવ્યા નહોતા એમ પાછી ખાઈ ને, પણ આપણે એક નવું સંશોધન કરી નાખ્યું। શેકલા છે ને વાડીમાં દાણા ખાય પણ મમ્મીની ઉડાડવાય નથી જતા, મમ્મીને એમ તો ખબર નથી, એટલે આપણે મમ્મીને એને કહેતા જઈએ। લે 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 આમ આમ જો તો ફેટ દેખાનું બંધ કર્યું, મારે વટવાનું નહીં હોય, આવવાનું છે તો મને ખબર આવવાનું છે તો ખબર નહીં, ફેટ દેખાને દઈ દીધું, મારે જવાનું હતું યાર વાત પડી રૂતી અમારે છે ને અમે પાછળ થઈ ગયો, કારક કારક છે ને હારે થઈ જાય એમ, નકર તો કઈ હારે કોઈ થતું જ ન હોય, એ જેમ નવરા થતા જાય ને એમ વાતા જાય ખ્યાલ લે ઘડીકમાં પકડાઈ જાય ખરે લેવાય લીધો છે ને। અત્યારમાં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું, અત્યારમાં કામ એ ઘણું બધું કરવાનું હોય, જો માલનું કામ બધું હોય, એ એક બેન જોડવા છે ને એમાંથી એક બેન એને કરી નાખવાનું હોય, પછી રોટલા બનાવવાના અમારા શોભાબેનને કરે, અને પછી શાક બનાવવાનું આશાબેન શાકે બનાવે ને સફાઈ કામ ને એવું બધું કરે, ને આપણે તો ઊભા થાય ને આપણું માન કામ થાય। જો આપણને તો અત્યારે ગુંદાય ખાવા મળી જાય, કેવા મસ્તીના છે અત્યારમાં ચકલાને ખાવાને ઉડાડવાની વાત કરતી, આ એનો ખોરાક છે, તું ખાકે ઘણા બધા છે એની થોડા ખૂટ એમ છે। કોને કોને ગુંદા ભાવે એમ કોમેન્ટમાં કહેજો, આપણને મને તો ભાવે છે, પણ જેને ભાવતા હોય કોમેન્ટમાં કહેજો કોને ગુંદા ભાવે છે એમ, કેમ કે મસ્તીના ગુંદા આવું તો આપણને ગામડામાં જ મળે બધું, આ સિટીમાં કાંઈ આવું મળે નહીં, વેચાતા હોય કા હોય કે વેચાતા। સફાઈ કરી નાખી, સફાઈ કરીને મળી સીવવા પાછું, કેમ કે હમણાં ટ્રાફિક તો ફૂલ છે એટલે સીવવાનું થોડુંક વધારે છે, એટલે હાલો સીવવા મળી। જો આ બાયું છે, આ કટોરીનો ભાગ, આ સાઈડના શોલ્ડર, આ તીરા છે, અને આ પાછળનો ભાગ છે। તો જવા હું આગળ બ્લાઉઝ બનાવવા મળું એકદમ ફટાફટી। થઈ ગયું છે તૈયાર, જો સરસ મજાનું બ્લાઉઝ બની ગયું ને હવે બીજું બ્લાઉઝ સીવવાનું છે। તો આપણે જો કાલ 4 બ્લાઉઝ સીવ્યા હતા સોલીના, જો તમે આ ડિઝાઇન અલગ અલગ, બધાની ડિઝાઇન અલગ અલગ છે। 4 બ્લાઉઝ કાલ સીવી નાખ્યા હતા, અને હવે જો આ એક બ્લાઉઝ ઓલું સીવી નાખ્યું, અને હવે આજ પાછા આ બીજા બ્લાઉઝ છે એમાં થેલીમાં સીવવાના છે। આપણે આવી ગયા છે નીતાબેનની શોપે, નીતાબેનની દુકાને, મસ્તની બધી નવી નવી વેરાયટી આવેલી છે, અને સુરતથી માલ જે મંગાવેલો જ છે, એટલે આપણે એ જોવાનો છે બધો, તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને મસ્ત મસ્ત સાડી ને બધું દેખાડીશ, તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। બધાને ધીરે જોઈશે, આ બચાય નાના બચાય
વાઈટ અત્યારે પહેરે છે સિલાઈ તો 150 રૂપિયા હું પોતે સિલાઈ કરું છું હું 170 રૂપિયાથી શરૂઆત કરું બ્લાઉઝ આ 150 રૂપિયામાં સીવેલું તૈયાર મળે હા તાત્કાલિક જોતું હોય ને તો આપણે તરત આ લઈ લઈએ આમેથી સ્ટ્રેચેબલ કાપડ આવે ને પહેરો ને સારું પડે ડિઝાઇન પેટર્ન આવી ગયું સરસ લાગે હાલત છે ના બધું કલર હા કલર સાઈઝ એક નાના સોલી આની કેટલી મસ્ત થાય કેટલું સરસ લાગે આ કલર એ બહુ મસ્ત છે આનું શું છે આ કઈ રીતના આવે મીટર મીટર 150 રૂપિયા મીટર પણ આપણે આમ સોલી લેવા જાય તો 2,000 ને 1,500 એમ હોય તો આ હા સોલી થઈ જાય કલર એ બધા અત્યારે મસ્ત દાંડિયા રાસમાં ગમે એમાં લેવા હોય કલર કેટલા મસ્તીના થયા આવા સારા લાગે હા એ છે આ કલર અને અત્યારે પાછો ગ્રીન પાવ બહુ પ્રેમ છે ગ્રીન બહુ અત્યારે હા વ્હાઈટ મસ્ત લાગે તો આ તો સારું આ સણિયા સોળી બનાવી તો હા ઓછા પૈસા હા 500 રૂપિયા થોડી કિંમત હા તો મસ્ત લાગે અત્યારે આવી સોલી આવે જ છે અત્યારે આવી તો આવે તો બધા કાંઈ વધારે પૈસાથી નથી છીએ તો ઓલા હોય તો અત્યારે આ કલર છે ને લેટેસ્ટમાં હાલે મસ્ત હા પીકી માટે કેટલી મસ્ત લાગે આનું બધા પીળા કપડા પહેરે આનું 300 રૂપિયા હા બ્લાઉઝ ને બધું આવે કે હા બ્લાઉઝ ને બધું આવે આખી ગાડી પૂરી ગાડી આવે એમાં કલર હશે ને બીજા હા એના કલર આવશે અને વધારે તો પીળા કલર વધારે આવશે બ્લાઉઝ કાપડ મસ્ત કાપડ મસ્ત કલર ને બધા આ કેટલું સરસ લાગે આ બધા એમાં કલર છે ને આ બધા એમ કલર કલર એ બધા મસ્ત ઇંગ્લિશ કલર જ છે કોણ તો ભાઈ અહીંયા છે ને સાડી તમને એક કરતી નહીં મળે પણ બધા અલગ અલગ કલરમાં હશે અલગ અલગ ડિઝાઇન હશે તમને થોડી ગમતી સાડી છે અને એવું નહીં જેટલી પસંદ કરવી હોય તેમ પસંદ કરીને થાકી દો પણ સાડી નથી દેતો કેટલા ટોક છે હા ભાવે વાજબી ભાવે આ બધા એના બધા અલગ અલગ કલર છે ડિઝાઇન અલગ કલર અલગ ચાર ફેશન બોર્ડર તો આવી રીતના છે આખું બોર્ડર આવે આ 600 રૂપિયા મસ્ત આનું 500 રૂપિયા મસ્ત છે બોર્ડર એ મસ્ત છે ને આમ પાર્ટી વેર છે આનું 800 રૂપિયા કેટલી મસ્ત બધાને ખબર પડી જાય કારણ ફેવરેટ કલર છે ને એટલે પસંદ કરી કેમ કે મારો ફેવરેટ કલર વધારે ગમે એકદમ મસ્ત બાંધણી તો પાછી ગમે ત્યારે પહેરો ને તમે હા મસ્ત મસ્તીના કલર બધા બહુ મસ્તીના છે હા
બાંધણી મતલબમાં બધા કલરની મળી જાય પણ તમે ડિઝાઇન અલગ અલગ બધી અલગ અલગ વેરાયટી છે આનો ઈ ભાવ છે કે ઈ ભાવ છે આની હાડી કઈ ખુલ્લી બતાવો અત્યારે આવો જે નીકળ્યું એ રીતના છે ને સણિયા જેવું સણિયા ઉપર પહેરાય મસ્ત લાગે બ્લાઉઝ એવો મસ્ત લાગે આને પહેરાય તો આમ હાથી પહેરવાનું હોય ને હાથી વધારે 2000 જો આ 2000 પરસોળ વાળું પણ તો હાલે મસ્ત વધારે કલર એકદમ લેટેસ્ટ કરી ગમે ને ગમે જાય આ બ્લાઉઝ આવે પટ્ટા જેવું બ્લાઉઝ આવે છે કાપડ એ કોટન નું અને પછી આમ લાગે મસ્ત મસ્ત પસંદ કરી છે હા તો અમારે એક બેન પસંદ કરી લીધેલી છે 1100 રૂપિયાની હારી આવશે અને આમ બજારમાં ભાવ છે 1100 રૂપિયા નથી કેમ કે હજી 1500 રૂપિયા 1300 રૂપિયા લેતા હોય તો હા બજાર હોલસેલમાં આપે લગન ગમે એમાં લગ્નમાં તો પહેરો ને આમ તો મસ્ત લાગે કલર એ બધા કેટલા મસ્તીના છે ઇંગ્લિશ કલર હતી ગમે એ કલર જોઈએ હાલ આ છે ને એની સાથે આ બોર્ડર એટલી મસ્તી ને આવે ને અંદર ડિઝાઇન એકદમ મસ્ત આમ પહેરવાથી પાછી એમ પાટલી ઉઠી રહેતી હોય પાટલી પડી રહેશે બ્લાઉઝ એ બહુ મસ્ત તમારે અહીંયા છે ને લગ્નમાં સાપ ને એવું હોય એટલે અમારે સાપમાં મૂકવા પાછી અલગ અલગ પ્રકારની હાથ જોડી કાંઈ કરે હાથ જોડી 11 જોડી 5 જોડી તમારે અલગ અલગ શાકમાં મૂકવાની હોય ત્યાં અલગ અલગ હોય વર્કવાળી અત્યારે બધાને એક વખત કરો તો વર્કવાળી કરવાની હોય મસ્ત કલર બધા સારી લાગે આમ પહેરવાથી મસ્ત લાગે આ પલ્લુ આવે ને આ પિસાળ આવે ને એના પછી બોર્ડર આનું હું કીધું તમને 700 રૂપિયા ખાલી 700 રૂપિયા ખાડી છે કેટલી સરસ લાગે બસ બ્લાઉઝ એ જો તો આપણે હાડી પહેરી લીધી છે તો કેવી લાગે એમ જરૂર કોમેન્ટમાં કહેજો કેમ કે હાડી પહેરતા બહુ આવડતું નથી નીતાબેને થોડીક હેલ્પ કરી અને જો આપણે આવી રીતના લાગે છે એ વાત હાશી ઉપર પડ્યા પછી બધું આવવાનું છે જો આ પલ્લું છે તો જો આવી લાગી હાડી કેમ કે દરબારી હાડી છે આ આને આવી રીતના જ રાખવાનું પણ હું તો સિંગલ બોડી છું એટલે બહુ કાંઈ હરખું ભણે નહીં એક દિવસ આવશું ને ઊંચા ગોડા ત્યારે આખો વિડીયો લેવું કા ચાલ આ બધું 2 થેલી ભરીને કપડા લીધા કિરણ બેને આ લીધા મેં આ લીધા અને આપણે અહીંયા આવવાનું થાય ને તો કાંઈક ને કાંઈક લેવાનું જ થાય તો આપણે જો લઈ લીધું છે ને હવે હાલવા મળ્યું છે